જુઓ, અત્યાર સુધી પરંપરાગત રીતે આપણે જેટલા કામ કરતા હતા ને એટલા ચાલતા હતા, પણ ધીમે ધીમે ઓનલાઈન થતું જાય ને તો આપણે ઓનલાઈન શીખી લેવું પડે. ભલે તમે બધા નથી કરી શકતા, નથી કરી શકવાના, હાલો, પણ તમારા કામ તો થવા જોઈએ. તમે થોડુંક શીખીને ગયા હો, આ પ્રિન્ટ તમારી પાસે આ ઓનલાઈન જ મળે છે, એ જ પ્રિન્ટ છે, અને એ પ્રમાણે તમને થોડી ખબર હોય એટલો ડેટા લઈને જાઓ તો કોઈ પણ 200-500 રૂપિયા આપશો તો ઓનલાઈન અરજી નાખી દેશે. હજી રહેમ રાહે હલાવે છે સરકારે, પોર્ટલ ઉપર તો ચડાવી દીધું કેદુનું, IORA પોર્ટલ ઉપર. IORA ખબર છે ને, IORA ગુજરાત government.in કરો એટલે એમાં મોટાભાગની પ્રક્રિયા બ્લુ કલર યલો કલરનું બોક્સ આવે છે, એને સ્ક્રોલ કરી જાઓ એટલે કેટલી 14 આઈટમ છે, એટલી આઈટમો છે, એમાંથી તમારે પકડી લેવાની કે કઈ આઈટમનું કામ કર્યું છે, એને ક્લિક કરવાનું. એટલે એમાંથી આપણે હવે વારસાઈ કે હયાતીમાં હકવાળા ટોપિક ઉપર જાય છે, અથવા 7 નંબરના ક્ષતિ સુધારણાના ફોર્મ હોય તો એને લગતું એ જ એમાં આવે છે, એટલે એમાં જવાનું થાય. તો IORA પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે દાખલ કરવી એ શીખવાડું છું. સરળ વસ્તુ છે. 400-500માં તો કોઈ પણ નાખી દેશે તમને, 100 રૂપિયામાં ગામડામાં નાખી દેવાવાળા પડ્યા છે, બાકી 400-500માં તો ગમે તે નાખી દેશે. તો વારસાઈ માટે 20,000 રૂપિયા ન ખર્ચાય, આપણને ન આવડતું હોય તો કોક પાસે અરજી નખાવી દેવાય અને પછી આપણે રજૂ કરી દઈએ. જ્યાં ઓફલાઈન ચાલે છે ત્યાં તો મેં તમને ઓફલાઈન શીખવાડી દીધું, પણ જ્યાં ઓફલાઈન નથી ચાલતું, દાખલા રાજકોટમાં જ છે, આપણે રાજકોટમાં 2 કલેક્ટર, 2 સામે 2 છે, આપણે રાજકોટ શહેરવાળા છીએ, શહેર પૂર્વ, તો આપણે ઓફલાઈન નથી હલાવતા, ઓનલાઈન જ કરવું પડે. બાજુમાં ગ્રામ્ય છે તો ગ્રામ્યની અંદર ઓફલાઈન હલાવે છે, ભાઈ ગ્રામ્યવાળા છે, એટલે આવનારા ભવિષ્યમાં એવું થશે કે ગ્રામ્યવાળાને કહી દે કે ઓફલાઈન હાલશે નહીં, બધું ઓનલાઈન કરીને આવો. તો અત્યારથી જ આપણે ઓનલાઈન શીખી લઈએ તો એ તમને કામ આવે. તો હવે શરૂઆત કરીએ છીએ. IORA પોર્ટલ ઉપર જાઓ, IORA લીખું, ગુજરાત government.in આવે, એને ક્લિક કરો. એ ક્લિક કરશો એટલે જે રહ્યા એમાંથી તમારે શેમાં જવાનું છે, તો વારસાઈ નોંધવાળામાં ક્લિક કરવાનું છે. સ્ક્રોલ કરી જવાનું, ફેરવી જવાનું, યલો કલરમાં જ્યાં લખાઈને આવે વારસાઈ નોંધ, એને અડી લીધું, ક્લિક કર્યું, અને અડીને ક્લિક કરશો એટલે સંબંધિત હકપત્રકની અરજી દાખલ કરવા માટેની અરજી પસંદ કરજો. એમાં નવી, જૂની, ફેરફારવાળી 3 ઓપ્શન હશે, એમાંથી નવી કરવાની જે અરજી છે એને ટચ કરજો. ટચ કરશો એટલે અરજદારને કહેશે કે ભાઈ આની અંદર જે છે એ તમારો ગામનો ખાતા નંબર નાખો, તાલુકો, જિલ્લો પસંદ કરવાનો રહેશે, જે તમને શીખવાડ્યું છે એ જ હાથે લખો છો, એની જગ્યાએ અહીંયા સિલેક્ટ કરવાનું છે. જિલ્લો પસંદ કર્યો, તાલુકો પસંદ કર્યો, સ્ક્રોલ કરતો જવાનું, એમાંથી ગામ પસંદ કર્યું, ટચ કરી લીધું એટલે ખાતા નંબર નાખો. સર્વે નંબર એન્ટ્રી જવાની થતી હોય તો સર્વે નંબર સિલેક્ટ કરો, 2 સિલેક્ટ કરી શકશો. યાદ રાખજો, ખાતું પસંદ કરશો એટલે આખા ખાતાની જેટલી જમીન છે એમાં અસર આવશે. સર્વે નંબર પસંદ કરશો તો એક સર્વે નંબર એક જ સિલેક્ટ કરવા દેશે, 2 સર્વે નંબર સિલેક્ટ કરીને બીજી અરજી કરવી જોશે. એટલે તમારે નક્કી કરવાનું છે તમારે આખા ખાતામાં ફેરફાર કરવો છે તો ખાતા નંબર પસંદ કરો, અને સિલેક્ટેડ છે વારસાઈ હોય તો ખાતા નંબર જ પસંદ કરજો. હયાતીમાં હક હોય તો તમે નક્કી કરજો કે ભાઈ આખા ખાતામાં ફેરફાર કરજો, ખાતા નંબર પસંદ કરજો, અને સિલેક્ટેડ સર્વે નંબર છે તો સર્વે નંબર પસંદ કરજો. 2 સર્વે નંબર તો 2 વાર અરજી કરજો. ખ્યાલ આવી ગયો બધાને? ક્લિક કર્યું, ક્લિક કરશો ને એટલે સીધું આગળ નહીં જવા દઈએ, કારણ કે માણસો સાઇટને જામ કરે ને ખોટી રીતે. એટલે તમને તરત જ મોબાઈલ નંબર નાખ્યો હશે અને ઈમેલ ID નાખશો એટલે એમાં એક મેસેજ આવશે તમને, એની સાથે જે પાસવર્ડ આવે એ તમે દાખલ કરવાની છે. સ્ક્રીન ઉપર જે સંખ્યા દેખાય એને તમે નાખશો એટલે આગળ દાવા ખોટી હશે તો બીજી વાર કરવાની, ત્રીજી વાર કરવાની, એટલે પછી ફોર્મ ખુલશે. ફોર્મ સીધું ખુલશે નહીં. આટલો ખ્યાલ આવી ગયો બધાને બરાબર? હવે ફોર્મ ખોલ્યું એટલે એમાં તમારે સ્ક્રોલ કરીને મોટાભાગનું તો સિલેક્ટ જ કરવાનું છે, એને કેપ્ચા કહેવાય. કેપ્ચા નાખશો એટલે પછી હવે આગળ વધવા દેશે. જનરલ એક OTP આવ્યો, જે OTP નાખી દીધો, પછી સબમિટ કરી દીધો એટલે બટન દબાવી દેવાનું. સબમિટ કરવું એટલે કાંઈ લખવાનું નથી, ત્યાં તમે ટચ કર્યું એટલે આગળ વધ્યું. સબમિટ કર્યા પછી હવે વારસાઈ નોંધની અરજી માટે ભરવાનું વિગતનું આખું ફોર્મ ખોલ્યું. બસ ફોર્મની અંદર વિગત નાખતા જાઓ, ચોકસાઈપૂર્વક દાખલ કરવાની છે, એટલે કે એક સિવાયની તમામ વિગતો ગુજરાતી યુનિક કોડમાં જ દાખલ કરવાની છે. એટલે કીપેડથી દાખલ કરો ત્યારે ગુજરાતી ભરતા હો તો ગુજરાતી જ ભરો આખું. એવી રીતે કીપેડ, તમારું મોબાઈલનું કીપેડ હોય ને એનાથી ટાઈપ કરતા જાઓ. અને આ કામ કરવાની ખરી મજા તો ખરેખર લેપટોપથી છે, જેમાં તમે સરળતાથી કરી શકશો. અરજીને લગતી વિગતો દાખલ કરો, પછી સેવ એપ્લિકેશન કરો, જે પૂછ્યું એ દાખલ કરતા જાઓ. અધૂરું તમને મૂકવા જ નહીં દે, અધૂરું મૂકવા નહીં દે, અને સ્પષ્ટ માગતું જશે. જે તમને મોઢે લખાયું છે એની ફોર્મેટમાં નાખવાનું કહેશે એટલે એ નાખતા જાઓ તમે. એટલે અરજી દાખલ કર્યા પછી સેવ એપ્લિકેશન આવે, એને ટીક કરી નાખો. સેવ કર્યા પછી જે છે હજી ચેક કરવા દેશે તમને, કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો પણ એક અરજી નંબર જનરેટ થશે. એટલે અરજી નંબર સ્ક્રીન ઉપર દેખાય, ન ખબર પડે સ્ક્રીનશોટ મારી લેજો, બાકી મેસેજમાં આવી જશે અરજી નંબર, અને ઈમેલમાં આવી જશે અરજી નંબર. એટલે હવે પછી ફેરફાર કરો તો અરજી નંબર નાખીને સિલેક્ટ કરવાનું થાય. સ્ક્રીન ઉપર વિગતો ચોકસાઈપૂર્વક જણાવો. હવે સુધારો જણાય, તમને એમ થાય કે ભૂલ થઈ ગઈ, કંઈક ભૂલ વહી ગઈ છે તો એમાં જાઓ પાછા વારસાઈમાં જ, અને હવે ક્યાં સિલેક્ટ કરો? એડિટને, કારણ કે હવે ઉમેરવું છે ને તમારે. નવી કરવી હોય તો નવે સતી જાઓ તો ઓલું ભૂલાઈ જાય, પણ નવી ગધાવી તો શું કામ કરવું? જેટલો સુધારો છે એટલું જ કરીએ ને. તો એડિટમાં જાઓ એટલે
તમારી ઈની અરજી નંબરવાળી અરજી ખુલશે પાછી, એમાં જે તમે ભૂલ લાગતી હોય ત્યાં પાછું સુધારી નાખો. બહુ સરળ વસ્તુ છે. પછી બધું થઈ ગયું પછી કન્ફર્મ દબાવજો. કન્ફર્મ દબાવ્યા પછી સુધારો કરવા નહીં દે. એટલે પહેલી જ વાર અરજી આવી, એડિટ આવ્યું, બાજુ કન્ફર્મ આવ્યું, એડિટની જગ્યાએ કન્ફર્મને અડી લીધું, તો હવે સુધારો કરવા નહીં દે. તો ચિંતા કરવાની જરૂર નથી, બીજી વાર કસરત કરો, પાછી નવો નંબર જનરેટ થશે. એમાં કંઈ લૂંટાઈ જતું નથી. એ અરજી ફેલ થઈ તમારી. કાગળમાં તમે લખતા હો, છેકછાક થાય તો શું કરો? કાગળ ફાડી નાખો ને, બીજા કાગળમાં પાછું લખો. પણ વ્હાઇટનર હોય, તમે આમ વ્હાઇટનર મારીને સુધારો કરી શકો ને, એના જેવું થયું એડિટે. હા, એક પ્રકારનું વ્હાઇટનર, પણ વ્હાઇટનર જેવું દેખાશે નહીં. એ તમને ડિલીટ કરીને સુધારવા દેશે. પછી હવે અપડેટ કરો, એડિટ કરો, પછી શું કરો છો એને? અપડેટ એપ્લિકેશન. એટલે અપડેટ થશે એટલે પરમેનન્ટમાં ઉપર આગળ પ્રોસેસમાં જશે. અપડેટ કરી કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી એકવાર કન્ફર્મ કર્યા પછી અરજી લગતી કોઈ પણ વખતનો સુધારો થઈ શકશે નહીં. અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં સુધારો જણાય તો નવી અરજી દાખલ કરવી, એમ તમને કહી જ દીધું વાંચ્યા પહેલાં જ. IORA પોર્ટલ ઉપરથી હવે જે તમે કન્ફર્મ કરી લીધી ને પછી એની પ્રિન્ટ મેળવો. એટલે પ્રિન્ટ ઓપ્શન ત્યાં આવશે. અને અત્યારે કામ નથી કરતા, તમે બંધ કરી દીધું કમ્પ્યુટર, તો પાછી એ જ લેતા આવો, IORA પોર્ટલ ઉપર જાઓ, સિલેક્ટ કરો વારસાઈ, તો પહેલેથી આવવાનું છે. એપ્લિકેશન બંધ કરી દીધી, શું કરવાનું છે? પાછી પહેલેથી એપ્લિકેશન. હવે નવી નથી કરવાની. હવે તમને પૂછશે ત્યાં કે તમારે શું કરવું છે. જૂની એપ્લિકેશન શું લેવું? એપ્લિકેશનનો નંબર મેં તમને કીધો ને, સ્ક્રીનશોટ મારીને અથવા તો અરજીમાં સેવ કરીને નાખી દેજો. એ નંબર આખો નાખશો તમે, એટલે પાછું જ્યાં અધૂરી પ્રક્રિયા હતી એનાથી પાછું આગળ વધશે. હવે પાછું પ્રિન્ટમાં દબાવો, ટચ કરો, એટલે પ્રિન્ટ નીકળી નહીં જાય. પ્રિન્ટર નથી એટલે ઘણા એમ કે પ્રિન્ટ કેવી રીતે કાઢવી, એ તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં આવશે. બરોબર છે? PDF સ્વરૂપમાં ડાઉનલોડ ફોલ્ડર, મોબાઈલમાં હોય ડાઉનલોડ ફોલ્ડર, ડાઉનલોડ ફોલ્ડરમાં છે. ડાઉનલોડ ફોલ્ડરમાંથી તમે વોટ્સએપમાં નાખી દો, કોઈને વોટ્સએપ નંબરવાળા હોય મોકલી દો, એટલે તમને 5 રૂપિયાની પ્રિન્ટ કાઢી દે છે ને બધા, બરાબર? એ તમને પ્રિન્ટ કાઢી દેશે. પ્રિન્ટ કાઢી લે એટલે વાંચી લો, હજી કે કાંઈ ભૂલચૂક નથી ને હજી સુધારવાનો બધો ચાન્સ છે જ આપણી પાસે. એ આ બધું રદ થઈ જાય, નવેસરથી પાછું કરી શકો. તો પ્રિન્ટ થઈ જાય, વ્યવસ્થિત વાંચી લો, પછી પ્રિન્ટમાં સહી કરો. પ્રિન્ટને શું કરો? સહી કરો. સ્કેન કરવાની થાય, પછી અપલોડ કરવાની થાય, એટલે ચડાવવાની થાય. માન્ય ત્યારે જ ગણે ને, અરજીમાં સહી થાય ત્યારે. એટલે ત્યાર પછી અપલોડ કરો. ડોક્યુમેન્ટમાં નામ કલરમાં જોવા મળશે તમારું, લાલ કલરની અંદર ફરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે, વાદળી કલર એટલે કે મરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે, ને લીલો કલર એટલે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે. ત્યાં તમને ઓપ્શન આપ્યા છે કે કયા ડોક્યુમેન્ટ તમારે ક્યાં નાખવા. આટલું બધું બહુ નહીં સમજાય, મને નથી જાજુ સમજાતું. તો જે સમજતા હોય એની પાસે કરાવી લેવાનું, બરાબર? જે ડોક્યુમેન્ટ જ્યાં આવતા હોય ત્યાં સ્કેન કરવાના છે. જે કેમસ્કેટ સ્કેનર કહેવાય, તમે જે વાપરતા હો ત્યાંથી વાપરી, અને એમ તો તમારે એને રિડ્યુસ કરવું એટલે શું કહીએ, કમ્પ્રેસ કરવા પડશે, કારણ કે એવડી મોટી ફાઇલ તો ચડાવવા નહીં દે. એટલે જે પ્રક્રિયા થતી હોય કરીને જે ખાનામાં આવતો હોય કલરવાળા કીધા એમાં ફરજિયાત લાલવાળા લીલાવાળા એમાં એ ડોક્યુમેન્ટ નાખી દો, એટલે તમારું કામ પૂરું થઈ ગયું. ખરેખર તો અહીં પૂરું થઈ જવું જોઈએ, પણ પૂરું થતું નથી. હવે આ પ્રિન્ટ કાઢવાની છે કે તમે કાઢી છે ને સહી કરીને, એ તો પડી છે તમારી પાસે, અપલોડ કરી, એટલે કમ્પ્યુટરમાં ક્યાંય ગઈ તો નથી, એ તમારી પાસે પ્રિન્ટ છે. અને જે ડોક્યુમેન્ટ ચડાવ્યા છે એ તમે સ્કેન કરીને કે ડોક્યુમેન્ટે પીડ્યા છે એ બધાને મારો સ્ટેપલર, આની નાની એક પાછી ઝેરોક્ષ કરો, અને પછી જાઓ એ ધારામાં ત્યાં જઈને ઇનવર્ડ કરાવવાનું કીધું ને, આ ઇનવર્ડ પાછો આવ્યો, ત્યાં જઈને ઇનવર્ડ કરાવો, એક કોપી સિક્કો લાવતા રહ્યો. હવે ઘરે જઈને ગોદડું ઓઢીને હોઈ જાઓ. એનું કામ એને નિર્ધારિત દિવસમાં કરવું પડશે.